નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરના માધ્યમથી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે ગયા લેક્ચરની અંદર વિદ્યુત ઋણતા આવો ટોપિક પૂરો કર્યો, બરાબર? હવે વિદ્યુત ઋણતા પછીનો જે આપણો એક નવો ટોપિક સ્ટાર્ટ થાય છે એ ટોપિકનું નામ છે બાળકો રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ. એટલે કે આપણે આવર્તમાં ડાબેથી જમણે જઈએ અથવા તો કોઈ સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો તત્વોના રાસાયણિક ગુણધર્મોમાં કેવા કેવા ફેરફાર થાય, એ ફેરફાર શું કામ થાય, એની વિશે ભણવું છે. તો બાળકો, તત્વોના રાસાયણિક ગુણધર્મની અંદર મોટા ભાગના આવર્તી વલણ કયા હોય? તો કે એક તો વિકર્ણીય સંબંધ હોય. જો તત્વોના રાસાયણિક ગુણધર્મોમાં શું ભણવું છે? આવર્તી વલણ. એટલે કે આપણે આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબેથી જમણે જઈએ અથવા સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો કયા કયા ગુણધર્મની અંદર બદલાવ થાય એના વિશે મારે ચર્ચા કરવી છે. મેઇન તો એમાં કેવા કેવા ગુણ આવે? તો કે એક ગુણ છે વિકર્ણીય સંબંધ, બીજું છે નિષ્ક્રિય યુગ્મ અસર, ત્રીજું છે લેન્થેનોઇડ સંકોચન. તો ઘણા કે લે સાહેબ, આ તો નવું નવું આવ્યું. બાળકો, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, તમારું ટેન્શન હળવું કરી દઉં. આપણે વિકર્ણીય સંબંધ, નિષ્ક્રિય યુગ્મ અસર, લેન્થેનોઇડ સંકોચન આ ચેપ્ટરની અંદર નથી ભણવાનું. આપણે આ બધાની ચર્ચા જે તે સમૂહ ભણાવશું અથવા જે તે આવર્ત વિશે હું ભણાવીશ ત્યારે આ બધા ગુણધર્મો ભણવાના છે. મતલબ હાલ પૂરતા આજના લેક્ચરમાં આપણે આના વિશે કોઈ ટેન્શન લેવાનું થતું નથી. તો ઘણા કે તો ભણવાનું શું છે? તો ભણવાનું આજે જે છે એ છે તત્વોની સંયોજકતામાં આવર્તિતતા. શું ભણવાનું છે? તત્વની સંયોજકતામાં આવર્તિતતા. અને બીજું શું ભણવાનું છે? તો કે બીજા આવર્તમાં અસામાન્ય ગુણધર્મો. મતલબ આ ચેપ્ટરમાં આપણે આનું ટેન્શન નથી લેવાનું. વિકર્ણીય સંબંધ એટલે હું, બરાબર? ડોન્ટ બી ગભરે બી ફાઇન, ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. વિકર્ણીય સંબંધ નથી ભણવાનો અત્યારે નિષ્ક્રિય યુગ્મ અસર નથી ભણવાની, અને અત્યારે લેન્થેનોઇડ સંકોચન નથી ભણવાનું. આજે આપણે ગણીએ તો આમ બે મુદ્દા, એમાંથી આપણે એક જ ભણવાનો છે, તત્વોની સંયોજકતામાં આવર્તિતતા. શું ભણવાનું છે આપણે? તત્વોની સંયોજકતામાં આવર્તિતતા, એ ભણવાનું છે. અને બીજું શું ભણવાનું છે આ ચેપ્ટરમાં? તો કે બીજા આવર્તમાં અસામાન્ય ગુણ. બે ટોપિક આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. તો એમાંનો સૌથી પહેલો ટોપિક આજે સ્ટાર્ટ કરું છું બાળકો. જુઓ, ટોપિકનું નામ છે સંયોજકતા. બાળકો, આજકાલ સંયોજકતાની બદલે એક નવો શબ્દ ઓક્સિડેશન અવસ્થા, બરાબર? સંયોજકતાની બદલે આજકાલ એક નવો શબ્દ, નવો ટ્રેન્ડ છે ઓક્સિડેશન અવસ્થા શબ્દનો. તો આપણે એની આવર્તિતતા ભણવાની છે. પણ ઘણાના મગજની અંદર એક પ્રશ્ન હળવળાટ થતો છે કે સાહેબ, બરાબર કે તમે આનું ટેન્શન તો હળવું કરી દીધું, પણ સાહેબ તમે ક્યારના બોલો છો કે આપણે આ બે ભણવાનું, એમાં તમે એમ કહો છો કે આપણે અત્યારે આ શરૂ કરીએ તત્વની સંયોજકતામાં આવર્તિતતા. પણ સાહેબ, અમને આ સંયોજકતા તો ખબર જ નથી. સાહેબ, આ સંયોજકતા શું છે એ તો અમને ખબર નથી, તો તમે શું ભણાવશો આમાં? બાળકો, ચિંતા કરવાનો વિષય નથી, બહુ જ ઇઝી છે. તમે કોઈ સંયોજન બનાવો છો, બાળકો, તમે કોઈ સંયોજન બનાવો છો, રાઈટ? તો તમે કોઈ સંયોજન જ્યારે બનાવો છો ત્યારે તમે ઘણી વખત એવું બોલતા હશો કે આને બે ઇલેક્ટ્રોન આપ્યા, આની પાસેથી બે ઇલેક્ટ્રોન મેળવ્યા, અથવા એમ કહેતા હો આ બંનેએ બબ્બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. આવું બધું તમે ઘણી બધી વખત બોલ્યા હશો. તમે કોઈ સંયોજન વિશે જ્યારે ભણતા હશો તો તમે આવા શબ્દો વાપર્યા હશે કે દાખલા તરીકે એ તત્વએ ડી તત્વને બે ઇલેક્ટ્રોન આપ્યા, અથવા ઘણી વખત એવું બોલતા હશો
બી તત્વએ એ તત્વ પાસેથી 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. કાં તમે એવું બોલતા હશો કે એ અને બી વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. બગડો તો સમજાવવા માટે બોલું છું, આવું એકડોય હાલે ને તગડોય હાલે હો ભાઈ. એટલે એવું પાછું ન મગજમાં બેડ લેતા, ઠીક બગડો હોય તો જ સાહેબ હાશાય. ફરી વાર બોલું છું કે મારી પાસે 2 તત્વ હોય, એ તત્વ અને બી તત્વ. તો તમે ઘણી વખત એવું સાંભળ્યું કે ભાઈ એ તત્વએ 2 ઇલેક્ટ્રોન આપ્યા. કોને? તો કે બી તત્વને. બી તત્વએ શું કરે? તો કે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. કોની પાસેથી? તો કે એ તત્વ પાસેથી. ઘણી વખત તમે એવું જોયું હશે કે એ અને બી 2 તત્વો વચ્ચે 2 ઇલેક્ટ્રોનની શું થયું હોય? તો કે ભાગીદારી થઈ હોય. તો બાળકો આ બધું જે તમે બોલો છો કે આણે 2 ગુમાવ્યા, આણે 2 મેળવા, આણે 2ની ભાગીદારી કરી, અથવા આણે 1 ગુમાવ્યો, આણે 1 મેળવો, આણે 1-1ની ભાગીદારી કરી, તો બસ કોઈ પણ તત્વ દ્વારા ગુમાવાયેલા, મેળવાયેલા કે ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને એની સંયોજકતા કહેવાય. ફરીવાર બોલું છું, કોઈ પણ તત્વ દ્વારા કાં તો ગુમાવાયેલા, કાં તો મેળવાયેલા અને કાં ભાગીદારી થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને એની સંયોજકતા કહેવાય. અને સંયોજકતા માટે આજકાલ નવો વપરાતો શબ્દ હું ઓક્સિડેશન અવસ્થા. હા બાળકો, અહીંયા એક બાબત ખાસ નોંધમાં રાખજો કે કોઈ તત્વ ગુમાવે, કોઈ તત્વ મેળવે કે કોઈ તત્વ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, પણ આ બધું બાહ્યતમ કક્ષામાં થાય. કોઈ તત્વ આપણે એમ કહીએ ઇલેક્ટ્રોન ગુમાવે છે, કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે, કોઈ તત્વ ઇલેક્ટ્રોનની ભાગીદારી. પણ બાળકો અહીં એક બાબત ખાસ નોંધીને રાખજો કે આ બધું મોટા ભાગના કિસ્સામાં બાહ્યતમ કક્ષામાં થાય. હા, રેર કેસમાં કોઈક આંતરિક કક્ષાઓ વપરાયતી પછી વાત, અપવાદ હોય, રાઈટ. પણ મોટા ભાગના કેસની અંદર ગુમાવાનું, મેળવવાનું, ભાગીદારીનું આ બધું વલણ બાહ્યતમ કક્ષામાં હોય. તો બાળકો ખ્યાલ આવી ગયો શું છે સંયોજકતા? ફરી એકવાર બોલી જાઉં છું કે કોઈ પણ તત્વના પરમાણુ દ્વારા ગુમાવાયેલા, મેળવાયેલા કે ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને એની સંયોજકતા કહે છે. દાખલા તરીકે હું એમ કહું કે એ તત્વ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, તેની સંયોજકતા 1. હું એમ કહું બી તત્વ 1 ઇલેક્ટ્રોન મેળવે છે, તેની સંયોજકતા 1. પણ હવે બાળકો અહીંયા એક વસ્તુ ખાસ નોટ કરવાની છે. શું નોટ કરવાની છે? તો કે સંયોજકતા છે ને કાં પ્લસમાં આવશે ને કાં માઇનસમાં આવશે. તો ક્યારે પ્લસ આવે અને ક્યારે માઇનસ આવે. તો મેં શું કીધું? તો કે એ તત્વ શું કરે છે? યાદ કરો, શું બોલ્યો હું? એ તત્વ શું કરે છે? 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો બાળકો એ તત્વ 1 ઇલેક્ટ્રોન ગુમાવે, તો જો તત્વ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો એની સંયોજકતા હંમેશા પ્લસમાં આવે. જો કોઈ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો એની સંયોજકતા હંમેશા પ્લસમાં આવે. બી વિશે હું શું બોલ્યો બાળકો? બી વિશે હું શું બોલ્યો? તો કે ઇલેક્ટ્રોન 1 શું કરે છે? મેળવે છે. જો બાળકો કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે તો એની સંયોજકતા માઇનસમાં આવે. પછી હવે હું માની લો કે આમ બોલું કે એ તત્વ 1 ઇલેક્ટ્રોનની બદલે એ તત્વ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. શું બોલવું? એ તત્વ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. હું આવું બોલું તો બાળકો સમજો, એ તત્વ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એની સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા +2. હું એમ કહું કે બી તત્વ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. હું એમ કહું બી તત્વ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો બાળકો બી તત્વ 2 ઇલેક્ટ્રોન મેળવે છે તો એનો ઓક્સિડેશન આંક એટલે કે ઓક્સિડેશન અવસ્થા
-2. કેમ? તો કે 2 મેળવે છે. ગુમાવે તો ઓક્સિડેશન અવસ્થા પ્લસમાં, મેળવે તો ઓક્સિડેશન અવસ્થા માઇનસમાં. જેટલા ગુમાવે એટલું પ્લસ, જેટલા મેળવે એટલું માઇનસ. હવે અહીંયા ઘણાની એક વસ્તુ થતી હશે કે સાહેબ તમે ગુમાવે મેળવે એ તો ભણાવો છો, સાહેબ ભાગીદારી થાય તો હું? બાળકો ભાગીદારી થાય તો શું એ હું ભણાવીશ, પણ એ થોડી વાર પછી. બરાબર? હું ભણાવીશ કે ભાઈ કોઈ તત્વ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો હું એ ભણાવીશ, પણ એ પહેલા થોડું આપણે બીજું ભણીશું. તો જુઓ, આપણે ટોપિક સ્ટાર્ટ કરીએ સંયોજકતા એટલે કે ઓક્સિડેશન અવસ્થાની આવર્તિતતા. તો બાળકો સંયોજકતા છે એ તત્વનો એક અતિ લાક્ષણિક ગુણ કહેવાય બાળકો. કેમ કે દરેક તત્વ પાસે અલગ અલગ લાક્ષણિકતા હોય ગુમાવવાની મેળવવાની. દરેક તત્વ પાસે ઇલેક્ટ્રોન મેળવવાની ગુમાવવાની ભાગીદારીની અલગ અલગ લાક્ષણિકતા હોય બાળકો. તો એ સંયોજકતા જે છે એ તત્વનો એક અતિ લાક્ષણિક ગુણ છે બાળકો. શું કામ? તો કે એ જે તે તત્વ બદલાઈ જાય એટલે એની ગુમાવવાની મેળવવાની વૃત્તિ બદલાઈ જતી હોય. કોઈક 1 ગુમાવતું હોય, કોઈક 2 ગુમાવતું હોય, કોઈક 3 ગુમાવતું હોય, કોઈક 1 મેળવતું હોય, કોઈક 2 મેળવતું હોય, કોઈક 3 મેળવતું હોય, આવું બધું હોય. એટલે એ એક અતિ લાક્ષણિક ગુણ છે બાળકો. બીજું, તો તમારે સંયોજકતા સમજવી હોય તો મેઇનલી તમને અત્યારે એક મગજમાં બેહી ગયું કે ઠીક સાહેબ સંયોજકતા એટલે શું? તો કે તત્વએ કાં તો ગુમાવેલા, કાં મેળવેલા, કાં ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર? અને આ બધું ક્યાં થાય? તો કે મેં કીધું હતું બાહ્યતમ કક્ષામાં થાય. તો બાળકો મારે તમને સંયોજકતા ભણાવી હોય તો બેસ્ટ વસ્તુ કોણ? ઇલેક્ટ્રોન રચના. તમારે કોઈ પણ તત્વની સંયોજકતા સમજવી હોય, બરાબર છે? હું ફરી વાર બોલું છું, તમારે કોઈ પણ તત્વની સંયોજકતા સમજવી હોય તો સૌથી બેસ્ટ આધાર કોણ? ઇલેક્ટ્રોન રચના. એટલે તો બાળકો આપણે અગાઉ માથાકૂટ કરી હતી બધા લેક્ચરની અંદર. સાહેબ થોડા ગાંડા હતા. અગાઉ બધા લેક્ચરોની અંદર ઇલેક્ટ્રોન રચનાની માથાકૂટ કામ કરી સાહેબ? કેમ કે સાહેબને ખબર હતી કે આગળ જતા મારે સંયોજકતા ભણાવવાની છે. અને સંયોજકતા માટે સૌથી મોટો આધાર કોણ? તો કે ઇલેક્ટ્રોન રચના. મતલબ કે બાળકો જો તમને ઇલેક્ટ્રોન રચના નથી આવડતી તો ભૂલી જાઓ કે તમને સંયોજકતા આવડે એમ. મતલબ સંયોજકતા આવડવા માટે તમને ઇલેક્ટ્રોન રચના આવડવી જરૂરી છે. કેમ કે આપણે એના આધારે જ વધારે સરળતાથી સમજી શકીએ. રાઈટ? આટલું કોન્સેપ્ટ ક્લિયર થયો બાળકો? ઓકે, સરસ. હવે સમજો બાળકો, ધ્યાનથી શીખજો. હું તમને એમ કહું છું કે ભાઈ પ્રતિનિધિ તત્વો. બાળકો હું જ્યારે આ બધા શબ્દો બોલું તો હવે તમને અમુક વસ્તુ સ્ટ્રાઇક થવી જોઈએ મગજમાં. પ્રતિનિધિ તત્વો આપણે આ જ ચેપ્ટરમાં આવી ગયા છે બાળકો. કોને કીધા હતા પ્રતિનિધિ તત્વો? યાદ આવે છે? એસ વિભાગ અને પી વિભાગના તત્વોને સંયુક્ત રીતે પ્રતિનિધિ તત્વો બોલ્યા હતા બાળકો. યાદ આવે છે? આ બધું સ્ટ્રાઇક થવું જોઈએ. હવે સાહેબ જ્યારે બોલે છે ત્યારે મગજમાં તરત હા પ્રતિનિધિ તત્વો જેવા સાહેબ બોલે એટલે મગજમાં આવી જવું જોઈએ એસ વિભાગ પી વિભાગ. તો એસ વિભાગમાં કોણ આવે? તો કે સમૂહ નંબર 1 અને 2. પી વિભાગમાં કોણ આવે? તો કે સમૂહ નંબર 13 થી 18. તો પ્રતિનિધિ તત્વમાં કોણ આવે? તો કે સમૂહ 1, 2, 13 થી 18. રાઈટ? તો બાળકો પ્રતિનિધિ તત્વોની મારે તમને સંયોજકતા ભણાવીશ. મારે તમને પ્રતિનિધિ તત્વોની હું ભણાવી છે? સંયોજકતા. તો સમજો બાળકો, પ્રતિનિધિ તત્વોની સંયોજકતા તો કે સામાન્ય રીતે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી. દરેક વખતે આવશ્યક નથી, પણ મોટા ભાગે આ લાગુ પડે કે પ્રતિનિધિ તત્વો માટે સંયોજકતા શું હોય? તો કે બાળકો પ્રતિનિધિ તત્વો માટે સંયોજકતા એ સામાન્ય રીતે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી. એટલે કે પ્રતિનિધિ તત્વની તમારે સંયોજકતાની જરૂર પડે. તમારે પ્રતિનિધિ તત્વો માટે સંયોજકતાની જરૂર પડે તો તમારી પહેલી નજર ક્યાં નાખવાની?
તો કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી. અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને 8 માંથી બાદ કરતા, પણ કયા ઇલેક્ટ્રોન? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યાને 8 માંથી બાદ કરતા મળતી સંખ્યા જેટલી હોય. જો આ મુદ્દા ઉપર ભાર રાખો, ખાસ બહુ જ અગત્યનો પોઈન્ટ છે આ, કે ભાઈ મારે તમને પ્રતિનિધિ તત્વની સંયોજકતા વિશે ભણાવવું છે. તો કે ભાઈ પ્રતિનિધિ તત્વોની સંયોજકતા સામાન્ય રીતે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય. એટલે કે તમારે તત્વ જોવાનું, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, તો સંયોજકતા કાં તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય અને કાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યાને 8 માંથી બાદ કરો ને એટલી હોય. એટલે બે ઓપ્શન છે. પ્રતિનિધિ તત્વ તમારી સામે આવે અને તમને એની સંયોજકતા પૂછે એટલે તમારે બે રસ્તા વિચારવા પડે. સૌથી પહેલી નજર તમારે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર નાખવાની કે ભાઈ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે. રેડી? પહેલી નજર ત્યાં નાખવાની. જો એમાં મેળ નથી ખાતો તો બીજી નજર હું નાખવાની, તો કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યાને 8 માંથી બાદ કરો એટલી. જેમ કે જો શીખવાડું બાળકો, ધ્યાનથી શીખો, મૂંઝાતા નહીં બિલકુલ. પ્રતિનિધિ તત્વોમાં કયા કયા સમૂહ આવે? સમૂહ 1, 2, 13, 14, 15, 16, 17 અને 18. પ્રતિનિધિ તત્વોમાં આવે કે ન આવે? સમૂહ નંબર 1, સમૂહ નંબર 2, 13, 14, 15, 16, 17 અને 18. હવે એક તમારી પાસે આવર્ત કોષ્ટક છે, તમે જોવો જોઈ લેજો. તમે સમૂહ 1 નું કોઈ પણ તત્વ લઈ લો બાળકો, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 જ હશે. સમૂહ નંબર 1 નું કોઈ બી તત્વ લઈ લો બાળકો, એની બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હશે. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે અહીંયા મોટો શબ્દ નથી, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો સમૂહ નંબર 1 નું કોઈ બી તત્વ લઈ લો બાળકો, એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય. રાઈટ? બાળકો સમૂહ નંબર 2 લઈ લો, બરાબર? સમૂહ નંબર 2 નું તમે કોઈ બી તત્વ લઈ લો, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 જ હશે. બાળકો સમૂહ નંબર 13 લઈ લો, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 3 હશે. સમૂહ નંબર 14 લઈ લો, તમારી પાસે આવર્ત કોષ્ટક છે જ. સમૂહ 14 નું કોઈ પણ તત્વ લઈ લો બાળકો, એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે. સમૂહ નંબર 15 લઈ લો, એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હશે, એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન 5 હશે. સમૂહ નંબર 16 લઈ લો, એની બાહ્યતમ કક્ષામાં બાળકો 6 ઇલેક્ટ્રોન હશે. સમૂહ નંબર 17 લઈ લો, એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હશે. અને બાળકો સમૂહ નંબર 18 લઈ લો, એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હશે. આ સંયોજકતા નથી ભણાવી, હજી મેં શું ભણાવ્યું? પ્રતિનિધિ તત્વોમાં બાહ્યતમ કક્ષામાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન હાજર છે ને એ ભણાવ્યું. સંયોજકતા ભણાવવાની બાકી છે હજુ. તો સંયોજકતા માટે મારે બે ઓપ્શન આવે, કાં તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી, રેડી, અને કાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યાને 8 માંથી બાદ કરવું એટલી. તો સમજો, મન કયો સમૂહ નંબર 1 ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? સમૂહ નંબર 1 ના કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે સાહેબ 1 છે. તો મારા વેલો એની સંયોજકતા થશે 1. અત્યારે +1 -1 ભૂલી જાઓ, એ બધું આવશે.
સમૂહ નંબર 1 ના કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય એટલે એની સંયોજકતા 1 હોય. સમૂહ નંબર 2 ના તત્વોની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 2. તો સમૂહ નંબર 2 ના તત્વોની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય તો એની સંયોજકતા 2. બાળકો સમૂહ નંબર 13 ના કોઈ પણ તત્વ લઈ લો, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે સાહેબ 3 ઇલેક્ટ્રોન હોય તો બાળકો એની સંયોજકતા 3. રેડી? બાળકો સમૂહ નંબર 14 માં કોઈ પણ તત્વ પકડી લો, એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો એની સંયોજકતા 4. રેડી? પછી બાળકો સમૂહ નંબર 15 માં કોઈ પણ તત્વ પકડી લો, એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તો એની સંયોજકતા 5. બાળકો સમૂહ નંબર તમે 16 લઈ લો, એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો એની સંયોજકતા 6. સમૂહ નંબર 17 લઈ લો, એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તેની સંયોજકતા 7. સમૂહ નંબર 18 લઈ લો, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 8, તો એની સંયોજકતા કેટલી હોય તો કે 8 હોય. બાળકો આ કેવી રીતે સંયોજકતા નક્કી કરી? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય. જો પણ બીજો ઓપ્શન શું છે તો કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને 8 માંથી બાદ કરો. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને 8 માંથી બાદ કરો. તો દાખલા તરીકે જુઓ, આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8. તો બાળકો આની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે તો એને 8 માંથી બાદ કરો. તો 8 માંથી 8 જાય કેટલા તો કે 0. તો આની સંયોજકતા 0. રાઈટ? બાળકો આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. તો બાળકો આની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તો એ 7 ને તમે 8 માંથી બાદ કરો તો 8 માંથી 7 જાય તો 1. સમૂહ 16 ના તત્વની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો 8 માંથી 6 ને બાદ કરો તો કે 2. 8 માંથી 6 ને બાદ કરો તો કે 2. 15મા સમૂહમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે બાહ્યતમ કક્ષામાં 5 છે, તો 8 માંથી 5 બાદ કરો. તો બાળકો 8 માંથી 5 બાદ કરો તો શું જવાબ આવે? 3. હવે તમારી ચોપડી વાળાએ અહીંયા આગળ 8 માંથી બાદ કરીને કોઈ આંકડો નથી લખ્યો. તમારી ચોપડી વાળાએ અહીંયા આગળ 8 માંથી બાદ કરી અને કોઈ આંકડો લખેલો નથી. તો ઘણા કે કેમ? બાળકો સામાન્ય રીતે આ પહેલો, બીજો ને 13મા સમૂહના તત્વો એવા છે કે એની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દેશે અને ક્યારેક ભાગીદારી કરે છે. એટલે એની સંયોજકતા 1, 2, 3, 4 જ આવતી હોય. એમાં કોઈ દી પછી એવું ન થાય કે 7 આવે એમ. એટલે સોડિયમની સંયોજકતા કોઈ દી 7 ન આવે. રેડી? હજી આની વિશે હું ડિસ્કસ કરીશ બાળકો. રેડી? હજી તો ખાલી આપણે આના નંબરિયા પાડ્યા છે બાળકો. આ ટોપિકની અંદર હજી આપણે પિક્ચર બાકી છે. રેડી? પિક્ચર અભી બાકી હે મેરે દોસ્તો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આને આગળ વધારીશું. આશા રાખું કે તમને અહીં સુધીનો કોન્સેપ્ટ બધાને સમજાયો હશે. જો કાંઈ ડાઉટ છે તો બાળકો પૂછી લેજો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. થેન્ક યુ.